लीजिए नाम प्रथम बेला कौन समझिए कौन लीजिए नाम मात पिता गुरु अपना हो लाख पुरुष न लीजिए नाम हरी हरी हे मारा संत रे सुहागी मरिया आनंद હાલો 5100 રૂપિયા નારાયણ સાહેબ દિયોથી દાયા ભાઈને રમા સુધી પ્રતિકાર નિમિત્તે આવે છે લાખ વાર અને ધન્યવાદ આશા કરે સબાડા करे गुरु मारा शंकर जहागी मरिया रुरिया कमाल होवया रुरिया कमाल होवया संत रे सुहागी मरिया आनंद 1100 રૂપિયા
ખરાથી ચંદુભાઈ આપે છે 1100 રૂપિયા કૃષ્ણ ભગવાનની પ્રતિકામાં ડાયા ભાઈને ચંદુભાઈ ખરાથી આપે છે લાખ વાર અમે ધન્યવાદ જ્યારે કોઈને ઈચ્છા હોય હાલવા વાળા આને સાથે બોલે ગાયો નારડા સાઉન્ડ સેટિંગ કરતો બરોબર હવા નથી તો સાઉન્ડ ની સેટિંગ કવર કરો આખો તો આ ફેરવો આડ આવડો ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય વધારેલા 500 રૂપિયાનું દાન કરે છે રાધે કૃષ્ણના મંદિરમાં લાખો વાર ધન્યવાદ જેનું નામ સેવા ગુણ પ્રગટે હરિપુરા ભક્ત મંડળ આખા ગામ સમજતો 1800 રૂપિયા મળે છે રાધે કૃષ્ણની પ્રાણ પ્રતિકામાં એમને પણ લાખો વાર ધન્યવાદ બોલીએ સદગુરુદેવ કી જય રાધે કૃષ્ણ ભગવાન કી જય પધારેલા હરિગુરુ સંતોની જય જગ્યા ભોમ કી જય પ્રથમ તો વાડ ગામને જયશંકપુરા ગામને કોટી કોટી પ્રણામ કરીએ કે ગમે ત્યારે અમારા ડાયારામ બાપુ કે અમારા મહારાજ સાહેબ ગમે ત્યારે બોલાવી અમને અરસપરસ દર્શન કરાવે છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર તેમજ અમારા વ્યાસપીઠ ઉપર બિરાજમાન નામી અનામી દરેક સંતોના પાવન ચરણોમાં અમારા કોટી કોટી પ્રણામ તેમજ દૂર દૂરથી ભાવિક ભક્તો ડાયારામ બાપુના આમંત્રણને માન દઈ ગામના આમંત્રણને માન દઈને આવેલા દરેક સંતો ભક્તોને મારા અંતરના ઊંડાણથી હરદમ શ્વાસે શ્વાસે જય ગુરુ મહારાજ પ્રથમ તો અમારા વાલદાસ બાપુને વંદન કરું કે મને બે મિનિટ બોલવાનો શબ્દનો મોકો મળે એટલે ટૂંકમાં મારી વાણીને હું વિરામ આપીશ થોડુંક બોલીને એટલે આ ગામની તો વાત જ શું કરીએ સાહેબ આ ગામનો વખાણ કરીએ ને આખું ગામ જ જયશંકપુરા વાડ ભક્તિલાલમાં એટલું ભરપૂર છે કે જેની કોઈ સીમા નથી
એમના વખાણ કરવા માટે આપણા શબ્દો ખૂટે એમના અને સંતોના જ્ઞાની પુરુષો પણ એટલા છે વ્યાસપીઠ ઉપર બિરાજમાન દરેક જ્ઞાની પુરુષ છે અહીંયા આવેલા દરેક જ્ઞાની છે કોઈ અજ્ઞાની નથી અહીંયા કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી બધા એક સમાન છીએ એટલે સંતોના જ્ઞાનનો પાર આવે એમ નથી એટલા બધા જ્ઞાની પુરુષો બેઠા છે ધરતી જેટલો કાગળ લઈએ વનસ્પતિ જેટલી વંદરાય છે એટલી કલમ લઈએ અને પૃથ્વી પર જેટલું પાણી છે એટલી શાહી લઈને લખવા બેસીએ તો સાહેબ આ સંતોના જ્ઞાનનો પાર આવ્યો નથી એવા સંતો માટે પ્રથમ તો જોરદાર તાળી થઈ જાય માળાના વખાણ તો બધા કરતા હશે કારણ કે માળામાં એમને મોતી દેખાય છે માળાના વખાણ તો બધા કરતા હશે કારણ કે એમાં એમને મોતી દેખાય છે પણ હું તો માળામાં રહેલા દોરાના વખાણ કરું છું કે એક દોરાએ બધા મણકાને જકડી રાખ્યા છે એમ જશંપુરા ગામ અને વાડ ગામે આ મણકારૂપી દરેક સંતોને બોલાવી એક દોરારૂપી જકડી રાખ્યા છે એટલે જશંપુરા ગામ માટે અને વાડ માટે જોરદાર તાળી થઈ જાય ધન્યવાદ છે આ વીર પુરુષોને આવા પ્રોગ્રામો કરવા એ એક નાની હોવાની વાત નથી બીજું ટૂંકમાં કહી દઉં કે દવા ખીચામાં રાખવાથી નહીં સાહેબ દવા ખીચામાં રાખવાથી નહીં દવાને શરીરમાં ઉતારવાથી ફાયદો થાય છે સંસ્કાર મોબાઈલમાં નહીં સંસ્કાર જીવનમાં ઉતારવાથી ફાયદો થાય છે બાકી તો રસ્તામાં હેડવાવાળાને એ ગંદકી દેખાય છે પણ એ ગંદકી જે કચરો ભેળવાવાળા છે ને એમને ગંદકીમાં એમની રોટલી દેખાય છે સાહેબ જીવન એવું ન જીવો લોકો ફરી યાદ કરે જીવન એવું ન જીવો લોકો ફરી યાદ કરે જીવન એવું જીવો લોકો ફરી યાદ કરે જગતમાં બે પ્રકારના મોણા બતાવ્યા છે એક જ્યાં આવે છે ત્યાં આનંદ વર્તાય છે અને એક જ્યાંથી જાય છે ત્યાં આનંદ વર્તાય છે સંબંધને સંબંધીઓ કેટલા છે મહત્વનું નથી સંબંધને સંબંધીઓ કેટલા છે મહત્વનું નથી કેવા છે મહત્વનું છે કારણ કે 10 મણ લોખંડ કરતા 1 તોલા સોનાની કિંમત વધારે છે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે પણ બાકસની કિંમત 1 જ રૂપિયો છે યાદ રાખજો મિત્રો સળગાવવાની કિંમત કોઈ દિવસ વધતી નથી એટલે આ મનુષ્ય પર મોગો મળ્યો છે જિંદગી મળી છે જિંદગી એટલે શું ટૂંકમાં કહી દઉં જિંદગી એટલે શું જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે નામ નથી હોતું ફક્ત શ્વાસ હોય છે અને જ્યારે આ દેહ પડી જાય છે ત્યારે શ્વાસ નથી હોતો ફક્ત નામ હોય છે એમ નામ અને શ્વાસ વચ્ચેની જે સફર જે યાત્રા છે એનું નામ જિંદગી છે એટલે મનુષ્ય અવતાર મોકો મળ્યો છે હળી મળીને પ્રભુનું ભજન કરજો સદગુરુના ચરણે જજો સદગુરુના વચનનું પાલન કરજો અને જે ગુરુ મહારાજે આપેલું છે એનું ટૂંકમાં કહી દો કે વચનનું પાલન કરજો ગુરુનું ભજન કરજો દેહમાંથી હું પણ મારા પણ મન બડાય વિષય એકબીજાને દેખાય કાચરા પાછરા કાઢજો કામ ક્રોધ મોળ લોભ ગાડી નાખી દયા ધર્મ શીલ રાખજો એવું કરી હળી મળીને ગામમાં કુટુંબમાં સંબંધમાં ગમે એ પ્રેમ રાખજો આપણા માટે કોઈ દુઃખી ના થવું જોઈએ આપણે કોઈને નડવું નહીં આપણને જગતમાં કોઈ નડવાળો પેદા નથી થયો એટલે હળી મળીને પ્રભુનું ભજન કરજો ઘણા બધા સંતોને મળવાના છે આટલું બોલી મારી વાળાને વિરામ આપીશ કે ભૂલક ક્ષમા કરજો માફ કરજો સદગુરુદેવ કી જય લાખો વાર તમારે ધન્યવાદ જરૂર ન એક વાર ભૂલો પડે ભગવાન થાને મારો મહેમાન તને સરગે ભૂલાય તો સોમળા વાહ ભાઈ વાહ બધાય પછી એવો સમય રાખતો હોય તો મારે કોઈનું અળખું ન થવું પડે પાદરથી ધન્યવાદ કૃષ્ણ મંદિરમાં પ્રતિષ્ઠા નિમિત્તે જે ભાડો 1800 રૂપિયા હરિપુરા ભક્ત મંડળ 500 રૂપિયા વીરનાથ મહારાજ રાણપુર 1200 રૂપિયા એકતા મંડળ પાલનપુર 500 રૂપિયા ચમનરામ મહારાજ ઉમરી 1100 રૂપિયા મેસરથી જયંતિભાઈ તથા ડાયાભાઈ 500 રૂપિયા બગાભાઈ કાલોદી 600 રૂપિયા માનપુર ભક્ત મંડળ 500 રૂપિયા રૈયા ભક્ત મંડળ 500 રૂપિયા જવતીબેન મહારાજ ચેખલા એમના ગુરુ મહારાજ ડાયરોમનું સ્વાગત કરે છે એમને લાખો વાર ધન્યવાદ ગુરુ મહારાજ તમારી સહાય કરે અને ભગવાન સદાય સરથી કળા રાખે ડાયરોમ સાહેબ કી જય મણિરામ બાપુ સાહેબ કી જય હવે અમારે પાદરથી વધારે બળદેવભાઈની વિનંતી કરવી છે બે શાખી ગોળી બોલવા વધારે બળદેવભાઈ મહારાજ હા અમરનાથ શેર કરતી ડાયાભાઈનું સ્વાગત લાખો વાર તમને ધન્યવાદ નારાયણનું સ્વાગત જે સંતોને કરો એ પણ બધા આવી શકો છો અને બળદેવભાઈની પણ નવરીની તમારી વાતનો પણ તમે બોલી શકો છો
આપણે કઈ બોલો સદગુરુ મહારાજનો જય. સત્ય સનાતન ધર્મનો જય. પધારેલા હરે ગુરુ સંતનો જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સંત મિલે તના ટળે કાળ જાણ જમજોટ ચરણે આવી શિશણ આવે ગીર પડે લાખ પાપ કી બોલ. પરમ તત્વને પૂજીએ સેવીએ સુકરિત સાર સાર સ્વરૂપે સદગુરુ વંદીએ વારંવાર. जिसे को नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. निजारो को जाना नहीं पुराण क्या करे. जिसे को नहीं है तो गुरु ज्ञान क्या करे. रूप को जाना नहीं पुराण क्या घटा घट में ब्रह्म ज्योत का प्रकाश हो घटा घट में ब्रह्म ज्योत का प्रकाश हो मीठान दे प्रभाव तो प्रभु की देखते ज्ञानी बड़े बड़े प्रभु की देखते ज्ञानी बड़े बड़े पावे नहीं जो पार तो नादान क्या करे. पावे नहीं जो पार तो नादान क्या करे. बोले बोले
करा के दया दयाल ने मानुष जन्म दिया ओ करा के दया दयाल ने मानुष जन्म दिया बलिदान करे भजन का भगवान क्या करे बलिदान करे भजन का भगवान क्या करे जीव जंतु परे जिसे नहीं है गया ओ सब जीव जंतु परे जिसे नहीं है गया ब्रह्मानंद व्रत में मदान पूर्ण ब्रह्मानंद व्रत में मदान पूर्ण करे ओ बलिहारी गुरु बलिहारी बलिहारी गुरु बलिहारी मोरे सदा गुरु दीन दया मोरे सतगुरु दीन दया जाऊं मैं बलिहारी जाऊं मैं बलिहारी सदगुरु भगवान की जय लाखो मुझको लियो उगारी प्रभु तारी हेतु माया એવા અમારા રિયા ભક્ત મંડળને વિનંતી કરવી છે બે સાખી કોણી બોલો બધા રિયા ભક્ત મંડળ ધન્યવાદ દાનેશ્વરો 250 રૂપિયા સુંડાભાઈ વાયડ 250 રૂપિયા રોડા હા 250 રૂપિયા રેવાભાઈ રોડા 1100 રૂપિયા સોમદાસ મહારાજ રાનેર 500 રૂપિયા હરગોવનભાઈ ધાયણોજ 1100 રૂપિયા બાદરમ મહારાજ કુંભોલ 500 રૂપિયા પથમેડા ભક્ત મંડળ સત્ય સનાતન ધર્મની જય બધારેલા હરિગુરુ સંતની જય 2100 રૂપિયા વજાપુરાથી મળાય આવે છે લાખો વાર ધન્યવાદ વસાવા પરિવાર तो के राम नाम रटते रहो के राम नाम रटते रहो राखो मन में धीर एक दिन कार्य सुधार से वन कृपा करी रघुवीर तो के नाम लियो सब जान लियो सकल शास्त्र को भेद बिना नामे नर के गयो हाथ बड़ बड़ कार वेद ए जीवाला गुण तो गोविंद ना गवाना हे नाथ थमे तुलसी ने पौधड़े दुलाना हे वाला थमे तुलसी ने पौधड़े दुलाना
બોડાણાએ બહુ નામીન સેવતો બોલણીએ રે બંધાણા હે જીવાલા બોલણીએ રે બંધાણા કૃપા કરીને પ્રભુ પધાર્યા કૃપા કરીને પ્રભુ પધાર્યા ઠાકોર મારે દર્શના હો નાથ તમે તુલસીને પહોંચડે તલાણા હે વાલા તમે તુલસીને પહોંચડે તલાણા જોગાણીએ બહુ ગોત પકડતા હૃદ વચય તવાણા હે જીવલા હૃદ વચય તવાણા વાવલડી મધણી આપ બિરાજે વાવલડી માં પ્રભુ આપ બિરાજે કાન કરીને સંતાણા હે ભલા તમે તુલસીને પહોંચડે તલાણા હો નાથ તમે તુલસીને પહોંચડે તલાણા બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલણા હે વાલા તમે વાલ સવામાં તોલણા મધ્ય ગુજરાતમાં રસિક દ્વારકા મધ્ય ગુજરાતમાં વતી દ્વારકા વેદ પુરાણે વંચાણા હો વાલા તમે તુલસીને પહોંચડે તોલાણા હો નાથ તમે તુલસીને પહોંચડે તોલાણા જીવાલો ગુણ તો ગોવિંદ ના ગવાણા હે નાથ તમે તુલસીને પહોંચડે તલાણા હે નાથ તમે તુલસીને પહોંચડે તલાણા हरि गुरु संतना हरि गुरु संत प्रतापे रे हरि गुरु संत प्रतापे गए लाखो जगत आखा दर्शना हो नाथ તમે તુલસીને પહોંચડે તલાણા હો નાથ તમે તુલસીને પહોંચડે તલાણા વાહ બાપા વાહ પરમાત્મા ગુગળી બ્રાહ્મણો ચેડે આતા બોડણાની સાથે તુલસીને પહોંચડે ગંગાબાઈની વાળી ભાઈ ભગવાન તોડણા હતા હવે તમારે સંતોને જેવું આમાં ઘટાડી શકો મારા બાપા સગુણ નિર્ગુણ એક હે બુદ્ધતા ચાર વેદ શંકર કે પોણીમાં કે બ્રહ્મમાં ન હોય ફેર અને કોઈ એવું ના કરો તો અમથો મારો એકલો 21 વીઘા વાવે ખૂણે ખૂણે ખડા પડે તો ગાડે કદી ભરી ઘરી ના આવે
જેઠો કે મને જોર ના આવે અને ભરભારું પટે જો હાજી ભક્તિનો મરમ ન દોડો ને તો આવડ દાવડ તમારું મારું એકનું કદી ના મટે ભલામણ. એટલે અમારે પૂજ્ય બાપુને વિનંતી કરવી છે આશીર્વચનો હાલે, આપણા મણિરામ બાપાને વિનંતી કરવી છે આશીર્વચનો હાલે અને પછી પાછી વસી કોણી આપશે. થોડા થોડા સંતોને બાપાના આશીર્વાદ લ્યા.